એકમના પ્રાતઃકાલે બડે ને કો આગે લે ગિરધર ગોવર્ધન પૂજન કો ચલે. નાના છોકરાઓ ઉછળકૂદ કરવા લાગ્યા, નાના નાના ગોવાળો આગળ દોડાદોડી કરવા લાગ્યા. ઠાકોરજી કે બધા બાળકો પાછળ ચાલો, કારણ કે બાળકો એટલે ઉત્સાહ અને વડીલો એટલે અનુભવ. હંમેશા અનુભવ આગળ ચાલવો જોઈએ અને ઉત્સાહ સાથે પાછળ રહેવો જોઈએ. અનુભવ વગર કોઈ કામ ન થાય. મોટાઓને આગળ લીધા, બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરી રહ્યા છે, મંગલ વાદ્યો વાગી રહ્યા છે, દેવો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. સૌથી પહેલા કે પ્રભુને ગંગાજલથી અભિષેક કરાવો. ઠાકોરજી કે ગિરિરાજજી તો મારું સ્વરૂપ છે અને ગંગા તો મારા ચરણમાંથી પ્રગટ થઈ છે. મારા સ્વરૂપને મારા ચરણના જલથી કેવી રીતે સ્નાન કરાવું? ઠાકોરજીએ પોતાના મનમાંથી એક બીજી અલૌકિક ગંગા પ્રગટ કરી, એ માનસી ગંગા કહેવાય. એના જલથી અભિષેક થયો. ત્યાર પછી હજારો મણ ગાયના દૂધથી ગિરિરાજજીને અભિષેક થયો છે. ગિરિરાજજી વિપ્રયોગનું સ્વરૂપ છે ને દૂધનો શ્વેત રંગ સંયોગનું સ્વરૂપ છે. એ વિપ્રયોગના સમન માટે ગિરિરાજજીને દૂધથી અભિષેક થાય છે. ત્યાર પછી દૂધ, દહીં, ઘી, બોરું, મધ, પંચામૃત કર્યું, આમળા ચંદનથી અભ્યંગ કરાવ્યું, યમુના જલથી સ્નાન કરાવ્યું, ગુલાબનું અત્તર સમર્પિત કર્યું, લાલ ધોતી ઉપડાના શિંગાર કર્યા, સુંદર પુષ્પોથી ગિરિરાજજીને સજાવ્યા, કેસરનું તિલક, કુમકુમનું કમલપત્ર કર્યું, કુંડવારાનો ભોગ ધર્યો. નંદરાયજીએ બધાને વધાઈમાં પેરામણી વાટી હલ્દી કંકુના થાપા લગાડ્યા. ત્યાર પછી આજ્ઞા કરી કે ગોવર્ધન યાગનો સમય થયો. આખી ગિરિરાજજીની તળેટી ખાસા કરી હલ્દી, કુમકુમ, અબીલ, ગુલાબના ચોક પુરાયા. સૌથી પહેલા લીલો મેવો, સૂકો મેવો, દૂધઘરની સામગ્રી સજાઈ. અંશકડીની ટોકરીના થરને થર લાગવા માંડ્યા. હળદરનું અષ્ટદળ કરી ઘાસનું મોટું બીડું બનાવી આજ્ઞા કરી કે ભાતના ટોપલા ઠલાવો. અન્ન એટલે અનાજ પણ થાય ને અન્ન એટલે ચોખા પણ થાય. કૂટ એટલે અતિશય વિશાળ મોટો પર્વત જેવું બની ગયું ચોખાનું, ભાતનું, એટલા માટે અન્નકૂટ કહેવાયો. 8 પ્રકારની દાળ, 5 પ્રકારની કઢી, 16 પ્રકારના શાક, જાત જાતના ફરસાણ, આખી તળેટી ગિરિરાજજીની સજાઈ ગઈ. કૃષ્ણ કહે કલિયુગમાં ગિરિરાજ ગોવર્ધન પ્રગટ દેવ છે. તમે વિનંતી કરો, તમને અનુભવ થશે, તમારા નૈવેદ્યને અરોગશે. વ્રજવાસીઓ મનોમન વિનંતી કરે છે. બે ગોવાળો વાતો કરે કે કૃષ્ણ કહેતો હતો કે ગિરિરાજજી અરોગશે, તમને દર્શન થશે, પણ આપણને કઈ એવો અનુભવ થયો નહીં. કૃષ્ણ જૂઠું ને કે આપણી દ્રષ્ટિમાં કદાચ દોષ હશે. પ્રભુ અંતર્યામી છે. વ્રજભક્તોના મનની વાત જાણી પોતાનું બીજું એક વિલક્ષણ સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું. સહસ્ત્ર ભુજા ધારણ કરી ઠાકોરજી વ્રજવાસીઓની સામગ્રી રોકવા લાગ્યા. બધાને એવું લાગ્યું કે પોતાની ધરેલી સામગ્રી પહેલા પ્રભુ અરોગી રહ્યા છે. કેવા લાગ્યા? આન ઓર, હજી લાવો, હજી લાવો. ગામનું નામ થયું આન્યોર. પ્રેમથી પ્રભુ અહીંયા યજ્ઞ કરતા પણ કૃષ્ણ છે અને યજ્ઞ ભોગતા પણ કૃષ્ણ છે. એટલે ગિરિરાજજી આપણે ત્યાં ભગવત સ્વરૂપે સેવા પણ થાય અને શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય પણ છે. એ કાલે સમજાવીશ. કૃષ્ણે કહ્યું તમે બધાએ પ્રત્યક્ષ જોયો કે ગિરિરાજ ગોવર્ધને પ્રગટ થઈને તમારા નૈવેદ્યને સ્વીકાર્યું. પ્રભુ અરોગ એટલે પ્રસાદ થાય. એ તમે બધા પ્રસાદ લો. વ્રજવાસીઓ લૂંટી લૂંટીને મહાપ્રસાદ લેવા લાગ્યા.